અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે દિગ્વિજય નિમિત્તે પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ ઉત્તર પ્રદેશથી શ્રી સુરેન્દ્રસિંહ નાગર, યુવા નેતા ડૉક્ટર પ્રહલાદ કોકીરા તેમજ જનવેદના જન એજ્યુકેશનના પ્રદેશ મહામંત્રી ડૉક્ટર અનિલ પટેલ હાજર રહ્યા હતા। આ અવસરે વન નેશન વન ઇલેક્શન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાને કારણે નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે। દરેક રાજ્ય વર્ષમાં આશરે 80 દિવસ સુધી કોઈ મોટો નિર્ણય લઈ શકતું નથી, કારણ કે એક ચૂંટણી બાદ બીજી ચૂંટણીની તૈયારીઓ ચાલુ રહે છે। હર્ષ સંઘવીએ કહ્યું કે ચૂંટણીની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના માથે હોય છે, અને જ્યારે શિક્ષકો ચૂંટણીની ફરજમાં જોડાય છે ત્યારે બાળકોના અભ્યાસ પર સીધી અસર પડે છે। વધુમાં તેમણે ઉમેર્યું કે વિશ્વમાં ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં એકસાથે ચૂંટણીઓ યોજાય છે। ભારત માટે પણ વન નેશન વન ઇલેક્શન સૌથી મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે। દેશની આઝાદી બાદ પ્રથમ 15-20 વર્ષ સુધી ભારતમાં પણ એક સાથે ચૂંટણીઓ યોજાતી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।